અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક મળી હતી, જેમાં અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી। આ બેઠકમાં આગામી તહેવારોમાં સુરક્ષા સંબંધિત તૈયારીઓની ચર્ચા કરવામાં આવી, સાથે સંવેદનશીલ વિસ્તારમાં ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ અપાઈ। હવે ડ્રોન કેમેરાની મદદથી અમદાવાદ પોલીસ સંવેદનશીલ વિસ્તારમાં નજર રાખશે। રામનવમીના જે શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે। ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે। એક SRPની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે। 15 દરેક પીઆઈને રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવાના આદેશ પર પણ CPએ પ્રતિક્રિયા આપી હતી। કેમ કે કોઈ અરજદાર માટે જ આપણે પબ્લિક સર્વિસ તરીકે ગણીએ તો એવી રજૂઆત અમુક વખતે થતી હતી કે પીઆઈઓ મળતા નથી, અધિકારીઓ પણ DCPની પણ અમુક રજૂઆતો આવતી હતી, DCPઓને લાગતી કે મળતા નથી। તો આપણે ગઈકાલે ઓર્ડર કર્યા છે। આ પીઆઈ સામાન્ય રીતે સવારના ટાઈમે કોર્ટમાં જતા હોય છે, એટલે મેન્ડેટરી એને સાંજે 4 થી 6 વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાજર રહી અને લોકોને સાંભળવાનું રહેશે। કોઈ આવે અરજી લઈ અને એને કાર્યવાહી કરવાની રહેશે। અમદાવાદના મેમ